છોકરું નાહી ધોઈ માએ તૈયાર કર્યું હોય એને નાસ્તો બાસ્તો કરાવીને પછી રમવા મોકલે ને છોકરું રમવા જાય અને બાળક રમતા રમતા પડી જાય, કોઈની હારે બાંધે, બથો બથાવે, એને કારણે ગંદુ થાય, એના કપડાં ગંદા થાય, બાળકનું શરીર ગંદુ થાય અને રડતું રડતું આવે પાછું. એમ આપણે સંસારની અંદર આપણા પ્રારબ્ધને કારણે આવ્યા છીએ અને રમવા રમવા નીકળ્યા એમાં બાધે ખરા, ક્યારેક પતન પણ થાય. અનેક કર્મોને કારણે આ સંસારનો જે કરદમ કીચડ એનાથી શરીર ગંદુ થાય છે, મન ગંદુ થાય. અને પછી જેમ ભજન ગવાય ને, મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે આવું. અને બાળક જેમ રડતું રડતું જાય પછી પોતાની મા પાસે, એમ આપણે આખું પૂરું કરીને માણસ લગભગ મરે ત્યારે રડતા રડતા મરે છે. એટલે કહે છે, જબ તુમ આયો જગત મેં તો જગ હસે તુમ રોય, લેकिन कुछ करनी ऐसी कर चलो कि तुम हंसो जग रोय. કંઈક એવી રીતે જીવી બતાવો કે તમે હસતા હસતા જતા રહો અને તમારી પાછળ જગત રડતું રહે, દુનિયા રડે કે એક સારો માણસ જતો રહ્યો. એક પત્ની એના પતિને કહ્યું કે તમારા ધંધા જોઈ, તમારું જીવન જોઈ, મેં તો ગમે એમ તમારી હારે આખું, મારા બાપાએ પરણાવી તમારી હારે કાઢી નાખ્યું આખું, પણ મને ચિંતા એ થાય છે કે તમે મરશો ત્યારે તમારી પાછળ રડશે કોણ? કેટલી કંટાળી હશે બિચારી, બોલો. આવું બોલી ગઈ કે તમે મરશો ત્યારે તમારી પાછળ રડશે કોણ? એટલે ઓલો નફટ પાછો કે એવું નથી, મારી પાછળ ઘણા બધા રડવાવાળા. તો એની પત્ની કે હવે મારે તો શરમે ધર્મે રડવું પડશે, એટલે હું તો રડીશ. પણ ઈ કે નહીં, તારા સિવાય ઘણા બધા રડશે. કોણ રડશે તમારી પાછળ? ઈ કે પહેલા વહેલા તો મકાન માલિક રડશે, 10 મહિનાનું ભાડું નથી ચૂકવ્યું. પછી આપણો દાણાવાળો રડશે, 45,000 એનાય બાકી છે. અરે દૂધવાળો રડશે ને ઇસ્ત્રી વાળો રડશે, એ બધાના તે કોકના 2,500 ને કોકના 3,000 બાકી છે. તું એમ નહીં માનતી કે હું ગુજરી જઈશ ત્યારે મારી પાછળ રડવા વાળું કોઈ નથી, ઘણા બધા રડશે. એ અર્થમાં નહીં, કંઈક સારું કામ માણસ કરીને જાય અને એની ખોટ વર્તાય કે એક સારો માણસ જતો રહ્યો, એક કામનો માણસ जतो રહ્યો. अपनी उपयोगिता को बनाए रखना चाहिए जिंदगी के अंतिम सांस तक. हम लायबिलिटी न बने, हम एसेट बन करके रहे, परिवार के लिए भी, समाज के लिए भी. कुछ करनी ऐसी कर चलो कि तुम हंसो जग रोय. પણ સંસારની અંદર રમવા નીકળેલા, અનેક ગંદગીથી યુક્ત થઈ અને જ્યારે આવીએ પછી ઓલી માં જેમ નવડાવે ને બાળકને, ગંદા થયેલા બાળકને, રડતો હોય તો છાનો રાખે, એને નવડાવે, એના કપડાં બદલાવે, એની ગંદગી સાફ કરે. એમાં કથા છે ને, એ સંસાર કર્દમા લેપ પ્રક્ષાલન પટીયસી, પદ્મપુરાણ કહે છે. સંસાર રૂપી કીચડને સાફ કરવામાં બહુ કુશળ, પ્રક્ષાલન પટીયસી, પટુ, કુશળ, જેમ વાકપટુ, એમ સંસારની ગંદગીથી ગંદા થયેલા એવા જીવોને સ્વચ્છ કરવામાં, એની ગંદગીને મટાડવામાં આ કથા કુશળ છે.